પાસપોર્ટ બનાવવા માટે અથવા તો કોઈ પણ સરકારી કામકાજ માટે આધાર કાર્ડમાં સિગ્નેચર વેરીફાઈ માંગતા હોય છે। આ સિગ્નેચર વેરીફાઈ કેવી રીતે કરવું તેના વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું। જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આના માટે તમારે લેપટોપની જરૂર પડશે। તમારે લેપટોપમાં સૌપ્રથમ માય આધારવાળી એપ્લિકેશન ઓપન કરી લેવાની છે ગૂગલમાં જઈને। ત્યાંથી તમારે ડાઉનલોડ આધાર ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। સૌપ્રથમ આપણે આપણું જે પણ આધાર કાર્ડ છે તેને ડાઉનલોડ કરવાનું છે। જે પણ આધાર કાર્ડ હોય, આધાર કાર્ડ નંબર હોય, એનરોલમેન્ટ નંબર હોય, કોઈ પણ નંબર તમારી પાસે અવેલેબલ છે તે નંબર તમારે અહીંયા એડ કરવાનો છે। કેપ્ચા કોડ એડ કરવાનો છે। ત્યારબાદ ઓટીપી અહીંયા એડ કરીને તમારે વેરીફાઈ કરીને તમારે લોગિન કરી લેવાનું છે। એટલે આધાર કાર્ડ ડાઉનલોડ થઈને તમારા લેપટોપમાં આવી જશે અને જે પણ આધાર કાર્ડ તે ડાઉનલોડ કરો છો એટલે આ રીતનું લખેલું અહીંયા આવી જ જાય છે કે આધાર કાર્ડ સિગ્નેચર વેરીફાઈ માટે એડોબે એક્રોબેટ રીડરની તમારી જે એપ્લિકેશન છે ત્યાં જઈને તમારે કરવાની છે। હવે આપણે આગળની પ્રોસેસ જાણીશું। અહીંયા આધાર કાર્ડ આપણે ફર્સ્ટ ડાઉનલોડ કરી લીધું છે। નવું જ આધાર કાર્ડ તમારે અહીંયા ડાઉનલોડ કરવાનું છે। તમારી પાસે જૂનું ડાઉનલોડ કરેલું હશે તો નહીં ચાલે। હવે જે આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કર્યું છે તેને આપણે પાસવર્ડ એડ કરીને ઓપન કરી લેવાનું છે। આપણો જે પણ આગળ સરનેમ હોય કે નેમ હોય આધાર કાર્ડમાં જે ફર્સ્ટ 4 લેટર છે તે અને આપણે જે પણ યર છે બર્થ યર તેના આપણે અહીંયા નંબર નાખશો એટલે તમારું આધાર કાર્ડ ઓપન થઈ જશે। અને આ રીતે અહીંયા જે ક્વેશ્ચન માર્ક દેખાય છે એ સિગ્નેચર વેરીફાઈ નથી એવું જણાવવામાં માગે છે। હવે આપણે ત્યાં આગળ ગ્રીન કલરનું ટીક માર્ક્સ લાવવાનું છે એટલે સિગ્નેચર વેરીફાઈ ગણાશે। હવે આ કેવી રીતે કરવું તેના વિશે આપણે વાત કરીએ। સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને એડોબે એક્રોબેટ અહીંયા ટાઈપ કરવાનું છે એટલે આ રીતની વેબસાઇટ આવશે। અહીંયા ફર્સ્ટ જે વેબસાઇટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમને ડાઉનલોડવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે આ રીતે આપણે તેને રન કરીને ઓપન કરી લેવાની છે। એટલે આ રીતનું કંઈક તમને જોવા મળી રહેશે। તમારી જે પણ જે આપણે આધાર કાર્ડ ડાઉનલોડ કર્યું છે તે ફાઇલ અહીંયાથી ઓપન કરીને આપણે આધાર કાર્ડ ઓપન કરી લેવાનું છે। તમારો જે પણ આધાર કાર્ડનો પાસવર્ડ છે તે એડ કરીને પાસવર્ડમાં હંમેશા જે આધાર કાર્ડમાં ફર્સ્ટ 4 લેટર હશે તે એન્ડ તમારા જે પણ બર્થ યર છે તે તમારે એડ કરશો એટલે તમારું જે પણ આધાર કાર્ડ છે તે ઓપન થઈ જશે PDF। આધાર કાર્ડ ઓપન કરવા જશો એટલે આ રીતે ડાયરેક્ટ પહેલાં પાસવર્ડ જ માગશે। તમારે પાસવર્ડ રિમૂવ કરીને આ વર્ક નથી કરવાનું। પાસવર્ડવાળી ફાઇલ જ અહીંયા વર્ક કરશે। આથી આધાર કાર્ડ ડાઉનલોડ કરીને પાસવર્ડ રિમૂવ કર્યા બાદ આ જો કરવા જશો તો નહીં થાય। એટલા માટે તમારે પાસવર્ડવાળી જે પણ ફાઇલ છે તે જ અહીંયા તમારે ઓપન કરવાની છે। અહીંયા આધાર કાર્ડનો આપણે પાસવર્ડ એડ કરીને ઓપન કરી લઈએ છીએ। હવે આપણે અહીંયા જે ક્વેશ્ચન માર્ક આપણને દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો સિગ્નેચર પેનલવાળું સાઈડમાં લખેલું છે। હવે આપણે અહીંયા જે પણ આ ક્વેશ્ચન માર્કવાળું દેખાય છે ઓપ્શન આપણને જે યલો કલરનું એ ચિહ્ન ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે એટલે આ રીતનું પોપઅપ આવી જશે। અહીંયા જે ફર્સ્ટ લખેલું છે સિગ્નેચરવાળું ત્યાં આપણે ક્લિક કરવાનું છે। હવે આપણે અહીંયા 100 સિગ્નેચર સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું। અહીંયા આપણે ટ્રસ્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ આપણે અહીંયા એડ ટુ ટ્રસ્ટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું। આ ઓપ્શનમાં જેટલા પણ તમને અહીંયા ટિક બોક્સ દેખાઈ રહ્યા છે દરેક ટિક બોક્સમાં તમારે ટિક માર્ક કરી લેવાનું છે અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે। આટલું કરીને તમારે જે પણ પોપઅપ ઓપન હોય તેને જે પણ ઉપર કેન્સલનું ઓપ્શન છે ત્યાં કેન્સલ કરી દેશો અને જે પણ આપણું ક્વેશ્ચન માર્ક્સવાળું નિશાન હતું ત્યાં તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું જે પણ સિગ્નેચર વેરીફાઈ છે તે ઓકે થઈ જશે। અને આ રીતનું ગ્રીન આપણું જે સિગ્નેચર વેરીફાઈવાળું સિમ્બોલ છે તે આવી જશે એટલે આપણું જે પણ આધાર કાર્ડ છે તે સિગ્નેચર વેરીફાઈવાળું થઈ જશે। હવે તમારે આને કોઈ જગ્યાએ તમે ડાઉનલોડ નથી કરી શકતા ના તો કોઈ પણ રીતે તમે સેવ કરી શકો છો। આને તમારે ડાયરેક્ટલી તમારે પ્રિન્ટ કરવાનું રહેશે એટલે તમારું જે પણ આ આધાર કાર્ડ છે તે તમે કોઈ જગ્યાએ પાસપોર્ટ બનાવવા જાઓ છો તો પાસપોર્ટ ઓફિસમાં આ રીતનું જ આધાર કાર્ડ માગે છે અથવા કોઈ જગ્યાએ તમારે કોઈ પણ ગવર્મેન્ટનું કામ હોય તો ત્યાં માગતા હોય છે તો આ રીતે તમારે સિગ્નેચર વેરીફાઈ કરીને લઈ જઈ શકો છો। અને જો તમે આ PDF ડાઉનલોડ કરીને બીજા કોઈ મોબાઈલમાં એમાં ઓપન કરશો તો તમારી સિગ્નેચર વેરીફાઈ દેખાશે નહીં। ફક્ત તમે જે લેપટોપમાં આ રીતે સિગ્નેચર વેરીફાઈ કરો છો તે જ લેપટોપમાં સિગ્નેચર વેરીફાઈ દેખાશે। આથી તમારે પણ જો આ રીતનું સિગ્નેચર વેરીફાઈ કરવાનું બાકી હોય તો જરૂરથી સિગ્નેચર વેરીફાઈ કરી લેજો। આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો।